આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી ભક્તામર સ્તોત્ર, જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છે, એક સ્તુતિઓના માધ્યમે ગ્રંથકાર શ્રી જે રીતે પ્રભુના વર્ણન કરે છે, જે રીતે પ્રભુના ગુણગાન કહે છે, એને કઈક અંશે સમજવાનો આપણે બધા પ્રયાસ કરીએ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી 5 ગાથા વિશે આંશિક આપણે વાત કરી. આજે છઠ્ઠી ગાથાથી શરૂઆત કરવી છે. ઘણા મહાપુરુષોનું કહેવું એવું છે કે આજે છઠ્ઠી ગાથા જે છે એ આપણા જ્ઞાનાવરણીના ક્ષપસમને વધારે છે. એટલે કે મારા જ્ઞાન નામના ગુણ ઉપર જેટલા પણ આવરણો છે એ બધા જ આવરણોને દૂર કરવાની તાકાત આ ગાથાની અંદર છે. અમુક મંત્ર છે જે આ બધી રીતે અસર કરે છે, તો આનો પણ એક સરસ ઉપયોગ છે. આજે પણ ઘણા સાધકો આની સાધના કરે છે અને વર્તમાન કાળમાં ચમત્કારો શબ્દ આપણે વાપરતા નથી, પરંતુ પ્રભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા એવા જીવો છે જેને બોલવાના પ્રોબ્લેમ છે, લિપ્સના પ્રોબ્લેમ છે, અમુક શબ્દો નથી બોલી શકતા, અમુક શબ્દ બોલવામાં પ્રોબ્લેમ થઈ રહી છે અથવા બોલી જ નથી શકતા. આવા ઘણા લોકોના પ્રોબ્લેમો આ ગાથા દ્વારા દૂર થતા દેખાય છે. એટલે ઘણા લોકો તો આની જુદી જુદી રીતે અનેક સાધનાઓ કરે છે. આપણે જે પણ સાધના કરવી હોય એક જ દ્રષ્ટિથી કરવાની છે કે પ્રભુ વધુમાં વધુ મારા મોહનીય કર્મ મંદ પડે. લક્ષ્ય શું છે? વધુમાં વધુ મારા મોહનીય કર્મ મંદ પડે. જે પણ ગાથામાં જે પણ વાતો આવે, સંસાર ઘટાડવાની ભાવનાથી જ બધી વિચારણા કરવાની. લક્ષ્ય શું છે? સંસાર ઘટાડવાનું. બસ આ લક્ષ્ય મનમાં હોય એટલે પતી ગયું. આનાથી વિશેષ આપણી કોઈ ઈચ્છા છે જ નહીં. મોહ જે દિવસે ઘટશે એ દિવસે સહજતાએ અનંતતા અંદર પડેલા ગુણો આમ પ્રગટ થતા દેખાશે અને એનો આનંદ આવશે. આપણી અંદર ખૂબ આનંદ પડ્યો છે, ખૂબ શક્તિઓ પડી છે. બસ માત્ર એને અનુભવવાનું છે. સરસ મજાની ગાથા છે. અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસધામ વદ ભક્તિરેવ મુખરી કુરુતે બલાન મામ યત કોકિલઃ કિલ મધૌ મધુરમ વિરૌતિ તચ્છારુચૂત કલિકા નિકરૈક હેતુઃ. સરસ મજાની વાત કરે છે. અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસધામ. પ્રભુ એકચ્યુઅલી સાચું કહું તો હું જે આ સ્તુતિ કરવાનો પ્રયાસ કરું છું ને, તો જ્ઞાન તો છે નહીં. એટલે જ્ઞાન કેટલું છે? તો કે અલ્પ જ્ઞાન છે. બરોબર છે. એટલે મારા જેવા વ્યક્તિ અગર સ્તુતિ કરે ને, તો એ સ્તુતિઓ તો બીજા બધા લોકો સાંભળે ને તો મજાક જ ઉડાવે. સમજાય છે? કારણ કે હું બનાવું છું, અલ્પ જ્ઞાની છું. એટલે એ અલ્પ જ્ઞાન દ્વારા બનેલી સ્તુતિ કેવી હોય? અને જેની પાસે ઘણા બધા શાસ્ત્રોનું નોલેજ છે, જ્ઞાન છે, એ લોકો આવી સ્તુતિ સાંભળે તો આમ સહજતાએ મજાક ઉડી શકે ને. પરંતુ છતાં પણ હું આ સ્તુતિ બનાવીશ. શું કે છે? હું આ સ્તુતિ બનાવીશ. મુખરી કુરુતે બલાનમાં. હું બળાત્કારે પણ આ સ્તુતિ બનાવીશ. કેમ ખબર છે? તમારી ભક્તિના કારણે. તમારી ભક્તિ મને મજબૂર કરે છે. અને તમારી ભક્તિના કારણે ભલે હું અજ્ઞાની છું, ભલે હું અલ્પ જ્ઞાની છું, છતાં મારા મોઢામાંથી જે નીકળશે ને એમાં મને સંતોષ છે. અને મને એટલું ખબર છે, સ્તુતિ કરનાર ભલે ગમે તેવો હોય, પરંતુ જેની સ્તુતિ થઈ રહી છે એ તો ઉત્તમ જ છે ને. ફરી રિપીટ કરું છું. સ્તુતિ કરનાર ભલે ગમે તેવો હોય, અનેક દોષોથી ભરેલો હોય, કરતાય ભલે સ્તુતિ ના આવડતી હોય, ઇટ્સ ઓકે, પણ જેની થઈ રહી છે એ તો ઉત્તમ છે ને. મારી સ્તુતિમાં જો પ્રભુ આવ્યા તો સામાન્યમાં સામાન્ય સ્તુતિ ઉત્તમ જ બની જાય.
સમજાય છે? આપણી સ્તુતિમાં પ્રભુને જોડવા એટલે એક પથ્થરને પારસ મળીનો સ્પર્શ થવો. પ્રભુ તમે કેવા છો? આપની સાથે જે પણ જોડાય અથવા તો જે પણ નામ જોડે તમારું, તમે એને પણ ઉત્તમ બનાવી દો છો. અને મારું ઊંધું છે. આ મારું વસ્ત્ર જે મારી સાથે હજી તો 12 કલાક બી નથી જોડાયેલું, હું એને અપવિત્ર કરી દઉં છું. બોલો, મારા વિચારો કેટલા અપવિત્ર, મારા શરીરમાંથી નીકળનારી અશુચિઓ કેટલી અપવિત્ર, મારી આજુબાજુ વાળા બધાને કેટલા હું દુખી કરી દઉં છું, કેટલા ડિસ્ટર્બ કરી દઉં છું. સમજાય છે? પ્રભુ તમે ક્યાં ને હું ક્યાં? ખરેખર બહુ વિચારવાની અહીંયા જગ્યા છે કે ભક્તિ શું શું કરાવી શકે છે. ભક્તિ ભક્તને પ્રભુમાં મગ્ન બનાવી શકે છે. ભક્તિ ભક્તને પોતાનું સ્વરૂપ ભૂલાવી પરમાત્મામય બનાવી દે છે. પ્રભુ તમારી ભક્તિ જ છે કે હું આ બોલી શકું છું? પ્રભુ તમારી ભક્તિ છે કે આપણે આવા ગ્રંથો વાંચી શકીએ છે, સાંભળી શકીએ છે, કે બોલી શકીએ છે? આ પ્રભુની ભક્તિનો જ પ્રભાવ છે. તમને લાગે છે કે આવા બધા ગ્રંથો આપણે ભણી શકીએ, આપણે સમજી શકીએ? આ પ્રભુની ભક્તિના કારણે આપણને ગ્રંથો સમજાય છે. બાકી અંદર એટલા બધા દોષો પડ્યા છે, એટલા બધા કષાયો પડ્યા છે કે કશું ના સમજાય. જીવ મોહમાં એટલો બધો લપેટાયેલો છે કે એને સ્વાર્થ સિવાય કશું ના સૂઝે. બહુ સરસ મજાનો એક દાખલો અહીંયા મૂક્યો છે. યત કોકિલ કિલ મધૌ મધુરમ વિરહતી, કે જેમ કોયલ વસંત ઋતુમાં, એટલે કે ઋતુ છે જેની અંદર એક સરસ મજાના અવાજો કાઢે છે. એટલે કે આપણને કોયલનો અવાજ સાંભળવો ગમે છે બધાને, રાઈટ? પણ તમને ખબર છે કે કોયલનો અવાજ સારો કેમ છે? દરેકને એમ દેખાય છે કે શ્રી માનતુંગ શ્રી સ્વરજીએ આ સરસ મજાની સ્તુતિની રચના કરી. પણ માનતુંગ શ્રી સ્વરજી એમ કેવા માંગે છે કે મેં આ જે સ્તુતિની રચના કરી, એ સ્તુતિની રચના કેમ સારી થઈ તમને ખબર છે? પ્રભુની ભક્તિના પ્રભાવે. એવી રીતે આ કોયલ જે છે એના ગળામાંથી આટલો સુંદર અવાજ કેવી રીતે નીકળે છે ખબર છે તમને? આંબાના મૂળના કારણે. એટલે કે શું કે છે કે ત્યાં આગળ બહુ મોટું આંબાનું ઝાડ છે અને આંબાનો મોર હોય, મોર. અહીંયા જે કે છે ને, તો ચારું છું તો કલિકા નિકરઈ કહે તું. એટલે શું કેવા માંગે છે કે મનોહર આંબા એટલે મેંગો, એની અંદર જે રહેલા મોર હોય એ ઝીણા ઝીણા, એ કોયલ ખાય છે. અને એના ખાવાથી એના અંદરથી સરસ મજાનો અવાજ નીકળે છે. પ્રભુ તમારી કેવી કૃપા! હમણાં એક ગ્રંથ વાંચ્યો હતો, એમાં શ્રી મહોપાધ્યાયજી ભગવંત એક વાત કરે છે કે પ્રભુ મેં તો કશું જ નથી કર્યું. ભાષા વર્ગણાના પૂતગલો પુસ્તકો ઉપર ગોઠવાઈ ગયા. કઈ સમજાયું? આ બધો ગ્રંથ જે છે એ મેં નથી લખ્યો,
ભાષા વર્ગના પૂતગલો એક પત્ર ઉપર ગોઠવાઈ ગયા. હું તો ખાલી કલમ લઈને ત્યાં નિમિત્ત બની ગયો. શું લઘુતા બતાવે છે આ લોકો. એટલે ઘણી વાર એ થાય કે આટલા મોટા જ્ઞાની, આટલા ગંભીર, કેટલાય ગુણોના માલિક જો ગંભીરતામાં હોય, જો પોતાની જાતને લઘુતામાં રાખતા હોય, તો મારે કયા લેવલની ગંભીરતા અને કયા લેવલની લઘુતા લાવવાની જરૂર છે. હું 100 કરોડ 200 કરોડ નો આસામી થઈ ગયો એટલે શું બધું આવી ગયું મારી પાસે? શું કરશું એને? 100-200 કરોડ ભેગા કરીને કરશું શું? વ્યવહાર પૂરતું બધી વાત સાચી, પણ એ આપણું લક્ષ્ય નથી. પૈસા હું એ ભેગા કરું છું, હું એ મહેનત કરું છું, મારી બી જરૂરિયાત છે, પણ એ લક્ષ્ય નથી. સમજાય છે? લક્ષ્ય કંઈક જુદું છે. પ્રભુની ભક્તિ એ આપણું લક્ષ્ય છે. કર્મની નિજરા એ આપણું લક્ષ્ય છે. જુઓ, આના ઉપરથી તો એક વસ્તુ સ્પષ્ટ છે. સ્તુતિ આવડે કે ના આવડે, સ્તુતિ કરવાની આપણી સ્તુતિ બીજાને સમજાય કે ના સમજાય, પ્રભુને સમજાઈ જશે. આપણા મનની વાતો રોજ પ્રભુ સામે પ્રગટ કરવાની. સમજાય છે? એનું કારણ છે કે પ્રભુ સામે પ્રગટ કરવાથી સતત આજુબાજુ યોગ્ય નિમિત્તો ગોઠવાય છે. આપણને ખબર પણ નથી અને ક્યાંકથી યોગ્ય માર્ગદર્શન મળતું જાય છે. પ્રભુની કૃપા. સમજાય છે? બહુ મોટી તાકાત છે આની. બસ હજી બી કહું છું કે આપણે એ પ્રભુની કૃપાને ઝીલવાનો પ્રયાસ કરવાનો છે. બહુ વર્ષો પહેલા સાંભળેલી એક સ્ટોરી, ઓફકોર્સ કાલ્પનિક સ્ટોરી છે. આખું ગામ ભેગું થઈને મંદિરમાં જાય છે, પ્રભુને પ્રાર્થના કરે કે પ્રભુ વરસાદ પાડો, વરસાદ પાડો. જે બી કારણ હશે, વરસાદ પડતો જ નહીં હોય. અને એટલામાં એક નાનકડો દીકરો આવે છે છત્રી લઈને, અને બધાની આગળ નીકળી અને પ્રભુ પાસે પહોંચી ગયો. અને હાથ જોડ્યા, આંખ બંધ કરી, 2 મિનિટ થઈ, વરસાદ પડ્યો. અગેન આઈ રિપીટ, મોસ્ટલી આ કાલ્પનિક સ્ટોરી છે. દરેક લોકો એને પૂછે છે, યાર તું છત્રી લઈને આવ્યો એટલે તને શ્યોર હતું કે વરસાદ પડશે? તો કે હા, મને 100% હતી કે વરસાદ પડશે જ. તો કે એવું તે પ્રભુને કીધું શું? સાચી વાત છે ને? અમે બી તો પ્રાર્થના કરતા હતા આટલા દિવસથી. તે એવું શું પ્રભુને કીધું કે પ્રભુએ વરસાદ પાડી દીધો? ત્યારે બહુ સરસ એને વાત કરી. જો અમને છે ને તમારી જેમ કોઈ સ્તુતિઓ અને આટલા બધા સ્તોત્ર વગેરે કશું આવડતું નથી. એબીસીડી આવડતી હતી, પ્રભુને કહી દીધું કે પ્રભુ આ એબીસીડી છે, આ આલ્ફાબેટ છે, આમાંથી જે સ્તુતિ બનાવી હોય ને એ સ્તુતિ તું બનાવી દેજે. જે પ્રાર્થના તારે બનાવી હોય તું બનાવી દેજે, પણ પ્રભુ મને ખબર છે કે તું વરસાદ પાડશે જ. મને શ્રદ્ધા છે પ્રભુ. આ મારી એબીસીડી એક્સેપ્ટ કરો
પ્રાર્થના સ્વીકારી લો, પ્રેયર બનાવી દો અને વરસાદ પાડી દો. એક કાલ્પનિક સ્ટોરીમાં બી શ્રદ્ધાનું કેવું લેવલ મૂકેલું છે, રાઈટ? એક ભક્તિ કયા લેવલની હોઈ શકે છે? ઘણા પ્રભુના ભક્ત જોયા છે જે આમ બનાવતા જાય પ્રભુની સ્તુતિઓ. આનંદગંજી મહારાજા જંગલોની અંદર રહેતા અને આમ સહજતાએ એક સ્થવાનો જે બનાવે. આજે પણ એમના સ્થવનોને વાગોડીએ ને તો આત્માની અનુભૂતિનો અંશ આંશિક આમ સ્પર્શ થાય. એ આત્મા કયા લેવલના વિચારોમાં રમતો હશે ને એ એમના સ્તવનો ઉપરથી ખબર પડી શકે. આપણું કોઈ એવું ખરી આમ બનાવેલું કે આપણા ગયા પછી કોઈ વાંચે અને એ લોકો આગળ વધે એવું કઈ ખરી આમ એવી એકાદ સ્તુતિ? ઘણી વાર વિચાર આવે આપણા સ્વાધ્યાય કલ્યાણ મિત્ર શ્રી ફાલ્ગુનીબેન રોજ એક નવી સ્તુતિ બનાવે, આમ ઇન્સ્ટન્ટ. જેવો ક્લાસ હજી તો પૂરો થાય અને આખી એના આધારે આખી સમરી કરીને બનાવી દે. નો ડાઉટ આ એક જ્ઞાનાવાણીનો ક્ષય પસંદ છે, આ એક કળા છે, પણ એ સાથે સાથે એક શ્રદ્ધા બી છે કે બની જ જશે બોલો અને બનાવી દે છે. અને હવે તો કેટલાય મહાપુરુષો છે, કેટલાય સમણી ભગવંતો છે, રોજ નવી સ્તુતિ બનાવે છે. બોલો જે મનમાં છે ને એ પ્રભુની સામે બોલો. સમજાય છે? મૌન રહેવાથી, મનમાં ભરવાથી આર્ત ધ્યાન વધે છે. સત્વશાળી બનો, દિન નથી બનવાનું. શાસ્ત્રના જ્ઞાનથી તત્વને પામીને ખુમારીથી જીવવાનું છે. ગઈકાલે એક શાવિકાબેનનો ફોન આવ્યો. મને કે સાહેબ આ બધી પ્રભુની વાતો સાંભળીએ છે, પ્રભુના ગુણોને સાંભળીએ છે અને એવું લાગે છે કે પ્રભુને ખરેખર નથી ઓળખ્યા. આયુષ્ય તો ગમે ત્યારે પૂરું થાય એવું છે. વાત સાચી છે. કદાચ પ્રભુને આપણે નથી ઓળખ્યા. પ્રભુને ઓળખવાની કોશિશ કરો, પ્રભુને પામવાની કોશિશ કરો. સમજાય છે? અને એક અહોભાવથી પ્રભુને પામવાની કોશિશ કરો, દુઃખી થઈને નહીં. સમજાય છે? પ્રભુની પાસે જવાનું છે, દુઃખી થઈને નહીં. એક સમર્થ વ્યક્તિ માનીને, પ્રભુ તું સમર્થ છે, તને તો કેવું જ પડે ને હવે. મારા મનની વાત તમને તો કેવી જ પડે. ત્રણ જગતના આધાર અને અવતાર એ કરુણા તણા. શું બાળકો મા બાપ પાસે બાળક ક્રીડા ન કરે, કરે જ ને એમાં શું છે? હું હજી બી કઉ છું, પ્રભુ સામે જાઓ, પ્રભુ સામે બોલો, પ્રભુને કહો. હા, માંગવાની છૂટ નથી, કહેવાની છૂટ છે. એટલે અહિયાં જે કહે છે કે અલ્પશ્રુત ને જાણનાર એવો હું પ્રભુ તમારી સ્તુતિને કરવાને તૈયાર થયો છું, તમારી ભક્તિના વશથી. જેમ પેલું કોયલ આટલો સરસ અવાજ નીકાળે છે, કારણ કે આંબામાં રહેલા પેલા જે મહોર છે એના આધારે. હવે આજ ગાથાનો મંત્ર જોઈ લઈએ અને યંત્ર જોઈ લઈએ. શવિકાબેન, મંત્ર અને યંત્ર બતાવજો.
ધન્યવાદ શવિકાબેન. ઉર્વિશાબેન સરસ એક વિચારો આપણને બતાડી રહ્યા છે. અલ્પશુતમનું આ એક યંત્ર છે. જુઓ, આ જે અલ્પશુતમનું યંત્ર છે, છઠ્ઠી ગાથા છે. શવિકાબેન નીચે વાળો. હાજી, જુઓ, ચારે બાજુ અલ્પશુતમની ગાથા લખી છે. દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલથી આ પિક્ચરને ઝૂમ કરી શકશે, કોઈને પણ વિશેષ આમાં જોવું હોય તો. ચારે બાજુ એક એક લાઈનમાં આખી ગાથા લખેલી છે. પછી સર્કલમાં રોમ 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 કરીને આખા સર્કલમાં લખેલું છે. પછી યહ ઠહ ઠહ સરસ્વતી ભગવતી એટલે આખો છે ને મંત્ર છે. વિદ્યા પ્રસાદમ કુરુ કુરુ સ્વાહા એટલે છે ને આખો આમ મોટો મંત્ર છે. ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ આ એક પાછો મંત્ર છે. ઓમ રીમ શ્રીમ શ્રીમ શ્રૂમ સ્વહ હમ સમ યહ યહ ઠ ઠ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદમ કુરુ કુરુ સ્વાહા. બધા લોકો આની પણ સરસ આરાધના કરતા હોય છે. વચ્ચે પાછું ગ્રોમ ગ્રોમ લખ્યું છે અને એની વચમાં લૂમ લખ્યું છે. બધા અલગ અલગ યંત્ર છે. આ યંત્રની અંદર સાધનાઓ કરવાની છે. પૂર્વે પણ કહ્યું તું, ફરીથી રિપીટ કરું છું. યંત્રની અંદર જ્યારે પણ જે પણ સાધના કરવાની છે તે આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પછી જ કરવાની છે. અને હવે શવિકાબેન ગાથા બતાવજો. એક શવિકાબેન નો અહીંયા કોઈનો મેસેજ આવી રહ્યો છે કે પેલી સ્ટોરીની અંદર કેમ એબીસીડી આ કેમ નહીં. તો ખાસ મારે એમને કેવું છે કે આ એક કાલ્પનિક સ્ટોરી છે, એટલે એની અંદર એબીસીડી ની વાત છે. આ કોઈ રિયલ સ્ટોરી નથી. હવે આજે 6ઠ્ઠા નંબરની ગાથા આપણે જોઈ. એ 6ઠ્ઠા નંબરની ગાથાની અંદર જો જે મંત્ર છે હમણાં જે આપણે વાત કરી તે જ છે. વૃદ્ધિ મંત્ર. સૌથી પહેલા જે વૃદ્ધિ છે, ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ. નીચે છે શવિકાબેન આ બીજી ગાથા છે. આ નહીં, બીજું પેજ શવિકાબેન. હાજી, ધન્યવાદ. અને એની નીચે જે મંત્ર છે, ઓમ રીમ શામ શ્રીમ શ્રુમ સ્રહ હમ સમ યહ યહ ઠ ઠ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદમ કુરુ કુરુ સ્વાહા. હવે જુઓ, આપની વિધિ શું છે? આ સ્તોત્ર કે આ વૃદ્ધિ કે આ મંત્રનો પાઠ કરવાથી કે પછી હમણાં જે યંત્ર આપણે જોયું એ પાસે રાખવાથી વિદ્યા શીઘ્ર ચડે છે, એટલે ફટાફટ ચડે છે. વિસ્મૃતિ ન થાય એટલે કે ભૂલી ન જવાય. વાક શુદ્ધિ થાય એટલે કે બોલવામાં પ્રોબ્લેમ થતી હોય તો એકદમ બર્ડસ ક્લિયર થાય. મૂર્ખપણું દૂર થાય એટલે કે થોડી ઘણી બુદ્ધિમાં ખામી હોય તો દૂર થાય. અને જીભ છુટ્ટી થાય એટલે કે આપડા શબ્દો વ્યવસ્થિત નીકળે. લાભ શું થાય છે? આ સ્તોત્ર વૃદ્ધિ મંત્રનું સ્મરણ કરવાથી, યંત્ર પાસે રાખવાથી સરસ્વતી દેવીની કૃપા થાય છે. મૂર્ખતાપણું, તોતડાપણું અને વાકશુદ્ધિ વગેરે મૂર્ખતાપણું દૂર થાય, તોતડાપણું દૂર થાય અને વાકની શુદ્ધિ થાય છે. ઘણા બધા લોકો, હાજી શાવિકાબેન જવા દેજો. ઘણા બધા લોકો સ્પેશિયલી આ શ્લોકનો જાપ કરે છે દિવસનો 21 વાર. કોઈ 21 દિવસ સુધી કરે છે, કોઈ 1 મહિના સુધી કરે છે, કોઈ 6 મહિના સુધી કરે છે. અને આ કાળમાં પણ આજના આ સ્તોત્રના પ્રભાવો વિશ્વમાં ચારે બાજુ દેખાય છે. ઘણા સમણી ભગવંતો પણ આની સાધનાઓ કરતા હોય છે.
કોઈને પણ આ યંત્ર વગેરે જોવા હોય, જાણવા હોય તો એક સુંદર મજાની પુસ્તક જે મારી પાસે છે એ જસ્ટ નામ આપને શેર કરું છું. તો કોઈને બી એ વાંચવું હોય તો એ વાંચી શકાશે. આજે આપને પિક્ચર અહીંયા બે બતાવવામાં આવ્યા છે એ આ બુકમાંથી બતાવવામાં આવ્યા છે. સુશ્રાવક પ્રેમલભાઈ કાપડિયા એમણે આ સરસ મજાની બુક બહાર પાડેલી છે, જેમાં ભક્તામર, કલ્યાણ મંદિર અને સકલારથ આ ત્રણેય સ્તોત્રના એક મંત્રો, યંત્રો બધું એમણે સરસ મજાની ગોઠવણ કરી અને આ પિક્ચરની અંદર એમણે મૂકેલું છે. અને બુકનું નામ છે ડિવાઇન મેજિકલ જૈન યંત્ર મંત્ર સ્તોત્ર, દિવ્ય ગહન જૈન યંત્ર મંત્ર સ્તોત્ર. તો કોઈને પણ આ બુકમાંથી વાંચન કરવું હોય તો કરી શકાશે. હવે થોડા આગળ વધીએ છે. ગાથા નંબર 7. એક ગાથામાં ખૂબ બધું છે એટલે આપણે કલ્પના ન કરી શકીએ એટલી બધી વાતો છે, પણ આપણે આંશિક લઈ અને આગળ વધીએ, કારણ કે આ બધા સૂત્ર અનેક મહાપુરુષોએ ઘણી વાર દીધેલા છે. ચાલો હવે ગાથા નંબર 7. ત્વત્સંસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર ભાજામ આક્રાંત લોક મલિનીનમશેષમાસુ સૂર્યાંશુ ભિન્નમિવ શાર્વર મંધકારમ. બહુ સરસ મજાની વાત કરે છે. દાખલો શું છે એ સમજી લઈએ. ભયંકર અંધારું હોય, આમ રાત્રિ કેવી હોય, અમાસની રાત, ટોટલી ડાર્કનેસ, શાર્વરમ અંધકારમ એટલે શું? અંધારી રાત્રિ. હવે આમ અંધારી રાત્રિ હોય કે જેની અંદર આમ છે ને આપણો હાથ પણ ના દેખાય એટલું અંધારું હોય. હવે આટલું ભયંકર અંધારું જ્યાં હોય એ ભયંકર અંધારાની અંદર અચાનક સૂર્ય આવે તો શું થાય? એક ટાઈમ એવો હોય કે જ્યાં ગમે ત્યાં દ્રષ્ટિ કરો તો કાળું 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 જ, બધું કાળું જ દેખાય, રાઈટ? કાળા સિવાય બીજું કશું ના દેખાય. જ્યારે સૂર્યનું એક કિરણ ખાલી પૃથ્વી પર આવે ને તો દરેક વસ્તુ તે સ્વરૂપે દેખાય. આકાર દેખાય, રૂપ દેખાય, રંગ દેખાય, રાઈટ? અંધકાર એવું છે કે બધું જ કાળું દેખાય અને બધું જ સમાન દેખાય. અને અજ્ઞાનતામાંથી જ્યારે બહાર નીકળો, એટલે કે જ્ઞાન જ્યારે મળે ત્યારે જે વસ્તુ જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે દેખાય અને ઓળખાય. અહીંયા શું વાત કરે છે ખબર છે? કે પ્રભુ જેમ આખા લોકમાં વ્યાપ્ત થયેલું ભયંકર અંધારું સૂર્યના કિરણો આવતા શીઘ્ર નાશ પામે છે, રાઈટ? સૂર્યાંશુ ભિન્ન, સૂર્યના કિરણથી ભિન્ન એટલે કે નાશ પામે છે. શું? તો કે આ રાત્રિ સંબંધી અંધકાર. કેવો અંધકાર? તો આખા અંધકાર માટે વાત કરે છે કે આક્રાંત લોક મળી નીલમ શેષમાસુ, કે આખું આક્રાંત થયેલું છે એટલે કે વ્યાપ્ત થયેલું છે લોકમાં ભમર જેવું. ભમરો કેવો હોય? કાળો. ભમરા જેવું કાળું એવું આમ ભયંકર અંધકારો વ્યાપ્ત થઈ ગયો છે. અને એવો અંધકાર શીઘ્રપણે, આમ સૂર્ય આવ્યો નથી, સૂર્યનું કિરણ આવ્યું નથી ને અંધકાર નાશ પામી ગયો. પ્રભુ આપ પણ કેવા છો ખબર છે? મારા જેવા લોકો જેણે ભવ સંતતિ સન્નિબદ્ધમ, ખાસ આપણા માટે છે, બહુ જરૂરી વસ્તુ છે, બહુ મોટું સ્ટેટમેન્ટ મૂકી દીધું છે અહીંયા કે પ્રભુ મારા જેવા લોકોએ ભવ સંતતિ સન્નિબદ્ધમ એટલે કે કેટલા બધા ભવોની પરંપરા વડે જે કર્મ બાંધ્યું છે
કેટલા બધા ભવોના કર્મ બાંધ્યા છે જીવે. આ કઈ એક ભવનું કર્મ નથી, અનાદિકાળના કર્મ જીવે બાંધ્યા છે. ખાલી ત્વત સંસ્તવેન, તમારી સ્તવનાની તાકાત શું છે? જો પ્રભુની સ્તવનાની તાકાત બતાડે છે. હે પ્રભુ, આપના માત્ર સ્તવનથી શું થાય છે? તો કે ગમે એટલા ભવોના બાંધેલા કર્મ પાપમ ક્ષણાત, એ બધા પાપો ક્ષણાત એટલે કે એક જ ક્ષણની અંદર ક્ષયમુપૈતિ શરીર ભાજામ. હે પ્રભુ, શરીર ભાજામ એટલે અમારા જેવા શરીરી જીવો એટલે કે સંસારી જીવોના અનાદિકાળથી અનેક ભવોના ભેગા કરેલા પાપો તમારી સ્તવના કરવાથી એક જ ક્ષણમાં નાશ પામે છે. સમજાય છે? કયું લેવલનું સ્ટેટમેન્ટ આપ્યું, કઈ ખબર પડી? પ્રભુની સ્તવનાની તાકાત. પ્રભુ સામે હું એક સ્તુતિ બોલું છું, પ્રભુ દર્શન સુખ સંપદા. આ એક સ્તુતિની તાકાત શું છે? આખા દિવસમાં મેં કેટલા પાપ કર્યા વિચારો તો કરી. આમ 18 પાપોને અલગ અલગ કેલ્ક્યુલેશન કરવા જશો ને તો કેટલા બધા પાપો થયા છે. 18 માંથી મિનિમમ 5-10 તો એમને થયા છે. ખાલી એક દિવસના કહું છું. તો એક વર્ષના કેટલા? તો એક ભવના કેટલા? આ ભવમાં તો સમજણ હતી, ઘણી બધી મર્યાદાઓ હતી, તોય આટલા પાપ થયા છે. આની પૂર્વના ભાવોમાં તો ન કોઈ સમજણ હતી, ન કોઈ મર્યાદા હતી. તો આની પૂર્વના કેટલાય ભવોમાં કેવા કેવા અને કેટલા બધા કર્મ બાંધ્યા હશે જીવે. અને બધા ભવોના બાંધેલા અઢળક કર્મ, આ ભવોના પણ બાંધેલા અઢળક કર્મ તોડવા માટે એક ભવની જરૂર નથી, એક વર્ષની જરૂર નથી, એક મહિના કે એક દિવસની કે એક કલાકની પણ જરૂર નથી. માત્ર એક ક્ષણ ખાલી. પાપમ ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર ભાજમ. એક ક્ષણની સ્તુતિમાં, એક ક્ષણની ભક્તિમાં જો આટલી તાકાત હોય તો વિચારો, જે વ્યક્તિ રોજ પ્રભુની સ્તવના કરતા હશે એ તો રોજ કચરાનો ઢગલો એટલે કે કર્મનો ઢગલો બાળતા જ હશે. ઘણી વાર ઘણા શ્રાવકોને જોઉં, શ્રાવિકાને જોઉં, એટલી સરસ પ્રભુની સામે ઉભા ઉભા સ્તુતિ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. બોલવાનું મન તો મને થાય, આપણને બધાને થાય, પણ પછી છે ને 2-3 વસ્તુ નડે. આમ આપણે બોલવા જઈએ તો ઘણી વાર ઓવર જેવું લાગે કે આજુબાજુ પછી લોકો છે ને આમ અલગ રીતે જોતા હોય આપણને. આઈધર પછી વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ બહુ આવતા હોય, અને આઈધર ક્યારેક ક્યારેક સમય જ નથી. બોલવું તો ઘણું બધું છે. 2 મિનિટનો કે 10 મિનિટનો ટાઈમ લઈને હું દેરાસરમાં જાઉં, 2 મિનિટમાં બહાર નીકળવાનું છે. શું હવે ભાવ આવે? બધી ક્રિયા પત્તા પત્તા માંડ ભાવ આવવાની શરૂઆત થતી હોય એની પહેલા તો બારે. એક શમણ ભગવંતે છે ને બહુ સરસ વાત કરી હતી કે પાલિતાણા જેવા તીર્થમાં જાવ ને તો રિટર્ન ટિકિટ લીધા વગર જવાનું. સાચી વાત છે, રાઈટ? ટ્રાય કરજો ક્યારેક આવી રીતે. હા, માનું છું. મને એક શાહિકાબેન નો મેસેજ આવ્યો, મને કે સાહેબ સંસારમાં છીએ. હા, સંસારમાં છીએ આપણે બધા, પણ ક્યારેક તો પોતાના માટે જીવવાનો પ્રયાસ કરીએ ને. ક્યારેક થોડું તો જીવીએ પોતાના માટે, વધારે નહીં તો. કેટલું સરસ સ્ટેટમેન્ટ આપી છે. તત્સંસ્તવેન ભવ સંતતિ સન્નિબુદ્ધમ. જે પણ વ્યક્તિ આપણી પાસે આવીને કમ્પ્લેન કરે ને કે યાર મારો તો કર્મ બહુ ભારે છે, તૂટતા જ નથી, તૂટતા જ નથી, તો શું કહેવાનું ખબર છે? પ્રભુની સ્તુતિ આવડે છે ને, બસ બોલ તો. તારી જેટલી તાકાત હોય ને એટલા ગુણગાન ગાતું પ્રભુના. બધા કર્મ તૂટશે, એક નહીં હજારો તૂટશે. સમજાય છે?
નવકારની 5 લાઈનમાં ખાલી લખ્યું શું છે? નમસ્કાર થાઓ હરિયંતને, નમસ્કાર થાઓ સિદ્ધને, નમસ્કાર થાઓ આચાર્યને, નમસ્કાર થાઓ ઉપાધ્યાયને, નમસ્કાર થાઓ સર્વસાધુને. આટલું જ લખ્યું છે ને ખાલી. આમ જોવા જઈએ તો શું લખ્યું બીજું? આ 5 લાઈનની તાકાત શું બતાવી ખબર છે? એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો. સર્વ પાપનો નાશ કરવો છે. સર્વ એટલે સર્વ. એમાં પછી જ્ઞાનાવણી આવી ગયા, ને વેદની અને મોહની અને બધા બધા બધા. કઈ નહીં, ખાલી આ 5 ને નમસ્કાર કરો. એવું શું છે 5માં? આ 5 એવા કેવા ગુણવાન છે કે એને નમસ્કાર કરો તોય કર્મ તૂટે, એની સ્તુતિ ગાઓ તોય કર્મ તૂટે. ગુણવાન વ્યક્તિને આ ગુણની તાકાત સમજાય છે. આપણા જેવાનું કોઈ નામ લે ને તો એ કેટલાના મોઢામાંથી આપણું નામ નીકળે એટલે તરત નિંદાના શબ્દો નીકળે. એ આપણને ન ખબર હોય, આપણી આજુબાજુ વાળા લોકોને જ ખબર હોય. અહીંયા પ્રભુનું નામ નીકળે ને જો કર્મ તૂટતા જાય. લોકો કર્મ બાંધે આપણા નામથી, અને અહીંયા પ્રભુના નામ લેવાથી આપણા કર્મ તૂટે. આ જ બતાડે છે કે પ્રભુમાં મારામાં કેટલો લાંબો ફરક છે. જુઓ, આ ગાથાનું મંત્ર યંત્ર બેવ જોઈ લઈએ. શવિકાબેન બતાડજો. શવિકાબેનને ખરેખર આપણે થેન્ક યુ કહેવું જોઈએ. બહુ સરસ મહેનતો કરીને આપણી સામે બધું પ્રેઝન્ટ કરે છે. જો ઉપરનું જે યંત્ર છે એ આ ગાથાનું છે. જેને પણ ન દેખાય એ પોતાના ફોનમાં ઝૂમ કરીને જોઈ શકશે. ચારે બાજુ ગાથા લખી છે. પછી પાછા જુદા જુદા મંત્રો લખ્યા છે. અને આ જે રીતે જે આકારમાં આખું યંત્ર બનેલું છે ને, દરેક યંત્ર એ જ આકારમાં એનું ધ્યાન કરવાનું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. કલરો કઈક જ્ઞાનીની પાસેથી સમજીને ભર્યા હશે. કલરની મને નથી ખબર, પરંતુ યંત્રનો આકાર, યંત્રમાં મુકાયેલા શબ્દો, યંત્રની અંદર જે જે રીતે ગોઠવણો થયેલી છે, આ બધું જ મહાપુરુષોએ કરેલું છે. એટલે આ બધી જ વસ્તુઓ સાધના માટે બહુ ઉપયોગી છે. એટલે જ્યારે પણ આ સાધના કરવાની આવે ત્યારે આ બધા યંત્રોને આપણી જોડે રાખવાના અને એની સાધના કરવાની. હવે એનો મંત્ર અને એનો લાભ જોઈ લઈએ. દરેકે દરેક યંત્રમાં કંઈક ને કંઈક એવું હોય છે કે એના મંત્રની સાધનાથી એ વસ્તુ સિદ્ધ થતી હોય છે. હવે જુઓ, અહીંયા જે એનો વૃદ્ધિ બતાડે છે, ઓમ હરીમ અરહમ અણમો બીય બુદ્ધિડમ. બીય બુદ્ધિ એટલે બીજ બુદ્ધિ. આનો જાપ કરવાનો હોય છે. ઓમ હરીમ અણમો બીય બુદ્ધિડમ. આ જેને સાધના કરવી હોય એ આથી સાધના કરતા હોય છે. અને બાકી નોર્મલ સર્વજીવો પાછળનો જે મંત્ર છે, ઓમ રીમ શ્રીમ હમ સોમ શ્રોમ શ્રીમ ક્રોમ ક્લીમ સર્વ દુરિત સંકટ ક્ષુદ્રોપદ્રવ કષ્ટ નિવારણમ કુરુ કુરુ સ્વાહા. શ્રી ભક્તામર મહાપૂજન આપતું હોય છે. એની અંદર આવી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. એટલે જેની જે અનુકૂળતા હોય એ રીતે કરવાની. ક્યારેક મનમાં ભાવ જાગે તો શ્રી ભક્તામર મહાપૂજન કરાવવાનું. એમાં આ બધા મંત્ર યંત્ર બધું જ આવે છે. ચાલો હવે શું બતાડે છે કે આ સ્તોત્ર વૃદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી શું થાય છે?
તો કે સર્પનો ભય રહેતો નથી, સાપ વગેરે. પૂર્વના કાળમાં સાપ વગેરે વધારે હતા, એટલે એનું અહીંયા ખાસ નામ લખ્યું છે. પછી સ્થાવર અને જંગમ, આ સર્વ જાતના ઝેરનો નાશ થાય છે. જુઓ, આ ખાસ છે. સ્થાવર અને જંગમ એટલે શું? નોર્મલ પોઈઝન કોઈ આપણને ખવડાવી દે, બરોબર છે, કોઈ ઝાડ પાનમાં હોય, સમજો કે એક ફ્રૂટ છે જે મને નથી ખબર કે ખવાય કે ના ખવાય, છે તો સ્થાવર જીવ ને. હવે મેં અજ્ઞાનતાવશ એ ફ્રૂટ ખાઈ લીધું, રાઈટ? તો પછી એ ઝેર મને મારી શકે છે, પણ જો મને ખબર પડી જાય કે આ મેં ઝેર ખાઈ લીધું છે, અને એ વ્યક્તિ જો આ મંત્રનો જાપ કરે, એ વ્યક્તિ જો આ સ્તોત્ર એટલે કે આ ગાથાનું સ્મરણ કરે, તો ચોક્કસપણે એનું ઝેર દૂર થઈ શકે. આ સ્થાવરનું થયું. અને હવે જંગમ. જંગમ એટલે તો આપણને ખબર છે, સાપ છે, વિંચી છે, અથવા તો જે પોઈઝનને આપનારા છે, એ દરેકના ઝેરનો નાશ કરવાની તાકાત આની અંદર છે. હવે શું લખે છે કે આનું સ્મરણ કેટલી વાર કરવું? તો લખે છે કે 108 વાર. વૃદ્ધિ મંત્રથી કાંકરી એટલે કે નાનકડો પથ્થર, એ તમે મંત્રો અને ખાલી સાપના માથા પર મારો, તો સર્પ જે છે ને એ કિલિત થઈ જાય છે. કિલિત એટલે શું? સૂન પડી જાય છે. બેઝિકલી એ તમને વશ થઈ જાય છે, અને એ સાપ તમને ડંખ આપતો નથી. સમજાય છે? કેવું સારું ને, સાપ આપણા કંટ્રોલમાં થઈ જાય. અને જોડે જોડે જે અહીંયા વાત બતાડે છે કે સાપના ઝેર વગેરે ઉતરી જાય છે, અને જેને પણ આ વસ્તુ થઈ હોય એને આપણે અગર એનું પાણી પીવડાવી દઈએ તો એનું પણ ઝેર ઉતરી જાય છે. કેટલી સરસ એક 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 વસ્તુ આપણને બતાડવામાં આવે છે. ખરેખર આ આપણા બધા પૂર્વના પુણ્યના ઉદયો છે કે આ બધી વસ્તુ આપણને જોવાને જાણવા મળે છે. બાકી આવા મંત્ર તંત્ર હવે બધું ગયું. હવે કોઈ વિશ્વાસ પણ નથી કરતું અને કોઈ કરતું બી નથી. ચાલો હવે 8મા નંબરની કથામાં પ્રવેશ કરીએ છે. મત્વેતિ નાથ તવ સંસ્તવનમ મયેદ મારભ્યતે તનુધિયાપી તવ પ્રભાવાત ચેતો હરિષ્યતિ સતામ નલિની દલેસુ મુક્તા ફલ દ્યુતિ રૂપૈતિ નનૂદ બિંદુ. બહુ સરસ વાત કરે છે કે જેમ એક કમળ પત્રમાં પડેલું એક પાણીનું બિંદુ, શેલ આપણી ભાષામાં, એની અંદર પડેલું એક પાણીનું ટીપું શું બને છે? તો કે મોતી બનીને બહાર નીકળે છે. પાણી ક્યાં જાય છે ને એ બહુ મહત્વનું છે. પાણી અગર એમને હોય તો થોડી વારમાં સુકાઈ જશે. પાણી અગર ઝાડના પત્તા પર પડ્યું હશે તો દૂરથી ચળકશે. અને આ જ પાણી જો છીપમાં સેલમાં જશે તો મોતી બનીને બહાર નીકળશે. એમ કે છે કે પ્રભુ મત્વેતિ નાથ તવ સંસ્તવનમ. શું વાત કરે છે કે મત્વેતિ, હું માનું છું કે હું મન બુદ્ધિ વાળો છું, છતાં બી મોયેદ એટલે કે મારા વડે આ પ્રમાણે તમારું સ્તવન કરાઈ રહ્યું છે, હું સ્તવન રચી રહ્યો છું. મારભ્યતે તનુ ધિયાપી તવ પ્રભાવ. તનુ એટલે મંદ, ઓછી. હું આરંભ કરું છું મંદ બુદ્ધિ વાળો હોવા છતાં તમારા પ્રભાવથી હું આ સ્તોત્ર રચવાનો આરંભ કરું છું. સમજાય છે? મારી બુદ્ધિથી નહીં. અહીંયા બી સેમ આ સ્ટેટમેન્ટ આપે છે. ખ્યાલ આવે છે? એટલે આખું સરળ અર્થમાં જોઈએ તો જેમ એક કમળપત્રને વિશે રહેલું એક પાણીનું બુંદ જેમ મોતીની શોભાને, મુક્તા ફળની શોભાને પામે છે, તેમ એવું માનીને
મંદ બુદ્ધિ વાળા એવા મારા વડે તમારું આ સ્તોત્ર કરવાનો આરંભ કરાય છે. એટલે કે હું શરૂઆત કરું છું. અને એ સ્તોત્ર ભલે હું ગમે તેવો છું, પણ તમારા પ્રભાવથી લોકોને આનંદ આપશે, લોકોને ખુશ કરશે, લોકોના ચિત્તને આનંદ આપશે. ચેતો હરીષ્યથી સતામ નલિન દલેશું, લોકોના ચિત્તને હરનારો બનશે. એટલે જે આ સાંભળશે ને એને ગમશે. એક સિમ્પલ તમને કહું કે આ એક ગાથાઓમાં એમણે એક એક્ઝામ્પલ સાથે જે રીતે વાત કરી છે ને, નાનકડા બાળકને પણ સહજતાથી સમજાઈ શકે એવી વાત છે. કોઈને પણ ખબર ના પડતી હોય તો પહેલી એક્ઝામ્પલ આપે ને પછી આમાં એક બાળક માટે બાળ બુદ્ધિ બનીને, એટલે કે કયા લેવલની બુદ્ધિ વાપરીને આ એક રચનાઓ થઈ રહી છે. ગઈકાલે પણ કીધું તું, ફરીથી બી કહું છું કે આ એક ની રચના કરતા કરતા જેવી આમ ચોથી લાઈન પૂરી થાય ને ફટ કરીને આખી એક ચેન તૂટી જાય. કેવી ભક્તિ હશે કે હજી તો મેં શરૂઆત જ કરી છે. અને એવી મન બુદ્ધિ વાળા પોતાની જાતે મન બુદ્ધિ વાળા દેખાડવા કેટલી બધી વાર કોશિશ કરે છે, કેટલી અલગ અલગ રીતે બતાડ્યું. અને પાછું પ્રભુનો પ્રભાવ બી બતાડી દે. ભલે ને હું ગમે તેવું રચું, પણ પ્રભુનું નામ આવી ગયું ને એટલે લોકોને આનંદ આપશે. કપડું ગમે તેવું હોય, એની ઉપર કોઈ બ્રાન્ડ નો લોગો આવી જાય તો એ વસ્તુ જે 100 રૂપિયાની હોય એ સીધી 700 રૂપિયાની થઈ જાય. રાઈટ? સેમ કોપી છે અહીંયા. મન બુદ્ધિ વાળા એવા મારા ઉપર પ્રભુના પ્રભાવનો લોગો આમ આવી જાય, લોકોને આનંદ આપે, લોકોના કર્મની નિજરા કરાવે, લોકોના ગુણોની વૃદ્ધિ કરાવે. સમજાય છે? જ્યારે જ્યારે પણ આ એક ગાથાઓ સ્તુતિ રૂપે પ્રભુ સામે બોલવાની આવે, ત્યારે ત્યારે આ દરેક ભાવોને મનમાં લાવીને બોલવાના પ્રયાસ કરજો. પ્રભુ પ્રત્યે અહોભાવ વધશે. ચમત્કારના આધારે નથી કહેતો, પરંતુ પ્રભુની કૃપા આજના કાળમાં પણ સર્વજીવ પર સમકાળે ઉપકાર કરી રહી છે, એનો અનુભવ થશે. ઘણી વાર એવું થાય કે યાર આ લોકો પાસે કેટલું બધું છે, પાપ કરે છે તો એમના જીવનમાં દુઃખ નથી, ને આપણા જીવનમાં કઈ નથી કરતા તોય દુઃખ છે. પ્રભુના શાસનમાં જન્મેલો કોઈ દુઃખી હોઈ જ ના શકે. હું ફરી રિપીટ કરું છું, પ્રભુના શાસનમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ દુઃખી હોઈ જ ના શકે. જે દુઃખી છે એ પ્રભુના શાસનમાં નથી, અને જે પ્રભુના શાસનમાં છે દુઃખી નથી. આટલો નિયમ હંમેશા અહીંયા સેટ કરી લેવાનો. એટલે દુઃખી થતા પહેલા મન બરોબર તૈયાર થઈ જાય કે ભાઈ મારે પ્રભુના શાસનમાં રહેવું છે ને. આપણને સૌથી શ્રેષ્ઠ શું મળ્યું ખબર છે? પ્રભુનું શાસન. એ ન મળ્યું તો દુઃખી થવાનો વારો આવે, બરોબર છે. એને મેળવ્યા પછી દુઃખી થવાનો કોઈ ચાન્સ જ નથી. ચાલો હવે આ ગાથાના મંત્ર યંત્ર બેવ જોઈ લઈએ. શારિકાબેન બતાવજો. જો હવે આ એનું આખું યંત્ર છે, સરસ મજાનું યંત્ર. જેને પણ ન દેખાય પોતાના ફોનમાં ઝૂમ કરીને જાતે જોઈ શકશો. આ ગાથા છે, અને ગાથાની અંદર એની પછીમાં એક લાઈનની અંદર અલગ અલગ પદો મૂક્યા છે. ઓમ રીમ નમો પદાનુસારીણમ વગેરે વગેરે એક. પછી યમ 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 કરીને આ બધા પદ મૂક્યા છે. વચ્ચે પણ બધા જુદા જુદા મંત્રો મૂક્યા છે, અને એની વચ્ચો વચ જે છે ને, સચ્ચો કહું
મને બી વાંચતા નથી આવડતું, કારણ કે એટલા બધા શબ્દો ભેગા કરીને મૂકેલા છે. ર છે, વ છે, મ છે, લ છે, વ છે, ય છે અને પાછો દ અથવા મ છે, વ છે. અને આ બધાને ભેગું કરીને કઈ રીતે બોલવું ને, એ તો મને સાચું કહું તો નથી ખબર. એટલે કેવી રચના છે. આવો શબ્દ લાઈફમાં ક્યારે જોયો તમે? ક્યારે આમ જોયો છે? કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7, મિનિમમ 7 અક્ષર છે. 7 અક્ષર બોલવા કઈ રીતે એક સાથે? અને આ મંત્ર છે, એને બરોબર તમે જાપ કરો તો કેટલી સિદ્ધિઓ મળશે. ચાલો હવે બીજા પેજ ઉપર એના મંત્રોને જોઈ લઈએ, એના પ્રભાવને જોઈ લઈએ. નીચેની ગાથા છે. ઓમ રીમ અરહમ નમો અરિહંતાણમ. ઓમ રીમ અરહમ નમો પયાણુસારીણમ. એનો રુદ્ધિ મંત્ર છે અને સાદો મંત્ર હવે નીચે છે. ઓમ રામ રીમ રૂમ રહ અપ્રતિચક્રે ફટ વિચક્રાય ઝ્રુમ ઝ્રુમ સ્વાહા. આ મંત્રનું સ્મરણ કરવાથી, પાસે રાખવાથી ગમે એટલો મોટો ઘા, એટલે કે કઈ પણ વાગ્યું હોય, મોટી મોટી પીડાઓ હોય, બધું જ શાંત થઈ જાય છે. અને વળી મીઠાની કાંકરી 7 વાર અથવા તો 108 વાર મંત્રી દો, તો આપણા અંગને મોટા મોટા રોગોથી દૂર કરે છે. સમજાયું? આ મંત્રનું સ્મરણ કરવાથી, યંત્રને પાસે રાખવાથી આ બધા પ્રભાવો દેખાય છે. બસ જેની જે અનુકૂળતા હોય એ પ્રમાણે ખાસ પ્રયત્ન કરતા રહેજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ખાસ ત્રિવેદે ઈચ્છાનુક્રમ ખાસ શાવિકા બહેનોની અનુમોદનાઓ. શાવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. પ્રણામ સર. હાજી પ્રણામ. વિશ્વાસ કેવો નાથ કે છોડ્યું બધું તારા ઉપર, જીવી રહ્યું છું નાથ હું તુજ પ્રેમની ધારા ઉપર. પળ પળ ધબકતો નાથ તું, રહી ના શકું તારા વગર. અમૃત ભરી તારી નજર, કાયમ રહો મારા ઉપર. અમૃત ભરી તારી નજર, કાયમ રહો મારા ઉપર. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર પ્રણામ. સર્વેશ્વર